आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં ઉદાહરણ નંબર 8 જોવાનું છે જેની રકમ છે 6x વર્ગ વત્તા 17x વત્તા 5 ના અવયવો મધ્યમ પદને વિભાજિત કરીને અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવો। આપણે બે રીતે શોધવાનું છે, એક તો મધ્યમ પદને વિભાજિત કરીને અને બીજી રીત છે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને। તો પહેલા આપણે મધ્યમ પદને વિભાજિત કરીને જે છે એ જોઈએ। મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ। તો એમાં પહેલા તો આપણે રકમ લખીએ 6x વર્ગ વત્તા 17x વત્તા 5। હવે જો અહીંયા x વર્ગનો સહગુણક 6 છે અને અચળ પદ 5 છે તો શું થાય 6 ગુણ્યા 5 એટલે 6 5 30। તો આપણે એવો પાડો બોલીએ જેમાં 30 આવે। પહેલા સ્ટાર્ટ કરીએ 30 થી 30 એકુ 30। હવે અહીં સરવાળો અચળ પદની નિશાની પ્લસ સરવાળો કરો, 1 માં 30 ઉમેરી તો 31। તો અહીં મધ્યમ પદ 31 છે તો કે ના। હવે 2 ના પાડામાં આવે 2 ગુણ્યા 15 15 2 કેટલા થાય 15 2 30। હવે અચળ પદની નિશાની વત્તા છે એટલે સરવાળો કરવાનો વત્તા 15 માં 2 ઉમેરી તો 17। અહીં મધ્યમ પદમાં 17 છે, x નો સહગુણક તો કે હા, તો આ આપણો ભાગ x વાળું છે એટલે અહીં આપણે 2x અને 15x લેવા પડે। હવે શું કરવાનું તો કે પહેલું સ્ટેપ એમને 6x નો વર્ગ, મધ્યમ પદ નથી લેવાનું, એનું આપણે વિભાજન થયું। જો શું લખવાનું 2x અને 15x 2x અને 15x અને છેલ્લે અચળ પદ એમને વત્તા 5। જો મધ્યમ પદને વિભાજન શા માટે નામ આપ્યું તો કે 17x હતા ને એના બે ભાગ પડ્યા, વિભાજન થયા 2x અને 15x માં, એટલે વચલું પદ નથી લખ્યું, ભાગ લખ્યા 2x અને 15x। હવે આપણે સરવાળો કર્યો 15 માં 2 ઉમેરે તો 17। સરવાળો બે રીતે થાય, વત્તે વત્તે વત્તા અને ઓછે ઓછે વત્તા, સરવાળો બે રીતે થાય। હવે મધ્યમ પદ 17x છે એની નિશાની વત્તા એટલે મોટા ને વત્તા દેવાના, બે માંથી મોટું કોણ છે 15, એને શું દેવાનું વત્તા, એટલે આ નિશાની ના આવે તો શું આવશે વત્તા અને અહીંયા વત્તા। હવે બે સ્ટેપ અલગ કરી, આ બે સ્ટેપ અને આ બે સ્ટેપ, પેલા આ બે સ્ટેપ માંથી શું કોમન નીકળે તો કે 2x, બરોબર। પેલાની વાત કરીએ તો 2x 2 3 6 2 નીકળી ગયા તો 3 વધે, x બે વખત હતા, એક વખત x નીકળી ગયો તો એક વખત x વધે, વત્તા ના વત્તા 2x આખું નીકળી ગયું, કાંઈ ન વધે ને તો એક તો વધે જ। હવે આની વાત કરીએ તો એમાં જે છે વત્તા 5 કોમન નીકળે છે, x નહીં નીકળે ભેગા, જો કેમ કે અહીંયા x છે પણ અહીંયા x છે નહીં, પણ 5 બે માં છે, જો 5 3 15 5 નીકળી ગયા તો અહીં શું વધશે 3 સાથે x વત્તા ના વત્તા। હવે અહીં 5 કોમન નીકળ્યું, આખે આખો 5 નીકળ્યો કોમન તો અહીં શું વધશે 1, બરોબર। તો અહીં સરખો કાઉન્ટ શું છે 3x વત્તા 1, એક વાર લખવાનું, આમાંથી કોમન શું નીકળ્યું તો કે 2x અને આમાંથી કોમન નીકળ્યું વત્તા 5, તો 3x વત્તા 1 ગુણ્યા 2x વત્તા 5 એટલે 3x વત્તા 1 અને 2x વત્તા 5 એ મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ આપણે મેળવો। હવે આપણે જોઈએ અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે અવયવ કેમ મેળવવો। તો હવે આપણે જોઈએ અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને અવયવ। હવે એમાં રકમ શું છે તો કે 6x નો વર્ગ વત્તા 17x વત્તા 5। હવે આમાં જે છે ને 6 ને આપણે કોમન કાઢીએ તો અંદર શું વધે x નો વર્ગ વત્તા 17x છે 17x એના છેદમાં કેટલા આવી જાય 6 વત્તા 5 ના છેદમાં કેટલા આવી જાય 6, કારણ કે 17x માં 5 માં કઈ 6 જેવું કોમન નીકળતું નથી। હવે એટલે આપણે છેદમાં શું લેવું પડે 6 અને 6। હવે જો સિમ્પલ 6 ગુણ્યા x વર્ગ એટલે 6x વર્ગ। હવે 6 ગુણ્યા આ 17x ના છેદમાં 6 કરી દો, ઉપર 6 નીચે 6 ઉડી જાય એટલે શું આવી જાય 17x અને 6 ગુણ્યા 5 ના છેદમાં 6 તમે ગુણાકાર કરો એટલે ઉપર 6 નીચે 6 અંશમાં છેદમાં ઉડે એટલે જવાબ શું આવશે 5। કેમ કે 17x માં અને 5 માં થી 6 કોમન નીકળતા નથી તો એના છેદમાં શું આવશે 6 અને 6 ગુણાકાર કરો તો 6x વર્ગ
ગુણાકાર કરો તો 17x ને ગુણાકાર કરો તો 5 આવી જાય. એટલે હવે છે ને આપણું સ્વરૂપ આ રીતનું થયું 6 ગુણ્યા p ઓફ x. 6 ગુણ્યા p ઓફ x એટલે કે તેથી p ઓફ x બરાબર આપણે શું લેવાનું તો કે x વર્ગ, કૌંસ ન કરો તો ચાલે, p ઓફ x બરાબર x વર્ગ વત્તા 17 ના છેદમાં 6x વત્તા 5 ના છેદમાં 6. હવે આ દાખલામાં x ની જગ્યાએ આપણે અમુક કિંમતો મૂકવાની થશે. તો આપણે અમુક જે શક્ય કિંમતો જે છે, અમુક કિંમતો કે જે આપણે આમાં મૂકવાની થશે તો કે પ્લસ ઓર માઇનસ 1 ના છેદમાં 2, પ્લસ ઓર માઇનસ 1 ના છેદમાં 3, પ્લસ ઓર માઇનસ 5 ના છેદમાં 2, પ્લસ ઓર માઇનસ 5 ના છેદમાં 3, પ્લસ ઓર માઇનસ 1. આ બધી શક્ય કિંમતો છે ને આપણે મૂકશું કેમાં? p ઓફ x માં. હવે જો અમુક કિંમત મૂકતા આપણને શૂન્ય આવશે ને એ આપણો અવયવ થશે. આમાંથી આપણે બધી વેલ્યુ ન મૂકીએ આપણે અમુક મૂકશું. p ઓફ x બરાબર x વર્ગ વત્તા 17 ના છેદમાં 6x વત્તા 5 ના છેદમાં 6. ચાલો આપણે x બરાબર મૂકીએ 1 ના છેદમાં 2. x બરાબર ટ્રાય કરીએ 1 ના છેદમાં 2 લેતા. ચાલો તેથી p ઓફ x ની જગ્યાએ 1 ના છેદમાં 2, x નો વર્ગ એટલે 1 ના છેદમાં 2 એનો વર્ગ વત્તા 17 ના છેદમાં 6, x એટલે 1 ના છેદમાં 2 વત્તા 5 ના છેદમાં 6. 1 નો વર્ગ 1, નીચે 2 નો વર્ગ 4 વત્તા 17 એકુ 17, નીચે 6 2 12 વત્તા 5 ના છેદમાં 6. ચાલો આમાં લસા લેવો પડશે. 12 લસા લેવાય. 12 1 ના છેદમાં 4 છે, 12 કરાય તો છેદમાં 3 વડે ગુણો, અંશમાં 3 વડે, તો 1 3 3 વત્તા નીચે 12 ઓલરેડી છે જ, અહીં છેદમાં કેટલા વડે ગુણ્યા આપણે? 3 વડે. 17 ના છેદમાં 12 છે તો 17 એમને વત્તા ને વત્તા 5 ના છેદમાં 6 છે, ગુણ્યા 2 કરો એટલે 6 2 12 થઈ ગયા. લસા 12 લીધો એટલે છેદમાં 12 હોવા જોઈએ, તો 6 2 12, તો ઉપર 2 વડે ગુણો, 5 2 10. એટલે કે 17 ને 3 20 ને 10 30 છેદમાં 12. ભાગ આપણે પાડીએ તો 15 2 30 અને 6 આમ જ કરો ને, ડાયરેક્ટ ભાગ પાડો ને, 6 5 30, 6 5 30 અને 6 2 12, ઉપર 6 નીચે 6 11. જવાબ શું આવશે? 5 ના છેદમાં 2. એટલે કે જવાબ 0 ના આવ્યો. જો એટલે p ઓફ 1 ના છેદમાં 2 બરાબર 5 ના છેદમાં 2 મળ્યો, પણ 0 મળ્યો નહીં. હવે આપણે 0 મળવો જોઈએ. હવે આપણે ટ્રાય કરીએ -1 ના છેદમાં 3. તેથી p ઓફ x બરાબર હવે શું છે આપણી પાસે? x નો વર્ગ વત્તા 17x ના છેદમાં 6 વત્તા 5 ના છેદમાં 6. x બરાબર શું લેવાનું? આપણે લેશું -1 ના છેદમાં 3 અહીંથી લેતા. ચાલો જો, તેથી p ઓફ -1 ના છેદમાં 3 બરાબર x ની જગ્યાએ -1 ના છેદમાં 3 એનો વર્ગ વત્તા 17 ના છેદમાં 6. x એટલે -1 ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 6. ચાલો હવે માઇનસ ની નિશાની 2 કી ઘાત, જવાબ પ્લસ માં આવશે. 1 નો વર્ગ 1, નીચે 3 નો વર્ગ 3 3 9 વત્તે ઓછે ઓછા 17 એકુ 17, નીચે 6 3 18 અને વત્તા 5 ના છેદમાં 6, 5 ના છેદમાં 6. હવે લસા તરીકે આપણે લેશું 18, તો બધાયના છેદમાં 18 આવવું જોઈએ. અહીંયા નથી, 9 છે પણ 9 2 18, તો છેદમાં 2 વડે, અંશમાં 2 વડે 1 2 શું થાય? 1 2 2 ઓછા ને ઓછા 17 ના છેદમાં 18 છે તો 17 એમને વત્તા ને વત્તા 5 ના છેદમાં 6 છે અને 3 વડે ગુણો તો 6 3 18 થઈ જાય. છેદમાં લસા ગોઠવવાનો, 6 3 કેટલા થઈ જાય? 18. તો છેદમાં 3 વડે, તો અંશમાં 3 વડે ગુણો તો 5 3 15. ચાલો તો 15 માં 2 ઉમેરીએ તો 17 અને પાછા ઓછા
17 15 ને 2 17 ને ઓછા 17 ના છેદમાં 18 તો શું થાય 17 માંથી 17 જાય તો 0 ને છેદમાં 18 એટલે શું થાય જવાબ આપણે 0 જ આવશે P ઓફ -1 ના છેદમાં 3 બરાબર 0 ભાગ્યા 18 એટલે કે 0 તેથી આપણે x બરાબર શું મૂક્યું -1 ના છેદમાં 3 તો અહીંયા જવાબ 0 આવ્યો ને હવે -1 ના છેદમાં 3 આ બાજુ જાય તો શું આવશે +1 ના છેદમાં 3 એટલે કે x + 1 ના છેદમાં 3 બરાબર 0 ક્લિયર તેથી એક અવયવ કયો મળ્યો x + 1 ના છેદમાં 3 છે એક અવયવ કયો મળ્યો આપણને x + 1 ના છેદમાં 3 એવી જ રીતે આપણે હવે બીજો અવયવ મેળવવાની ટ્રાય કરશું બરોબર હવે આપણે x બરાબર જે છે એમાં આપણે બીજી કોઈ આમાંથી કોઈ બીજી કિંમત મેળવશું તો પાછું આપણે p of x લખીએ તેથી p of x બરાબર x નો વર્ગ વત્તા 17 ના છેદમાં 6x વત્તા 5 ના છેદમાં 6 હવે x બરાબર આપણે મૂકશું -5 ના છેદમાં 2 લેતા ક્લિયર ચાલો તો p of x ની જગ્યાએ આપણે શું મૂકશું -5 ના છેદમાં 2 -5 ના છેદમાં 2 મૂકીને ટ્રાય કરીએ 0 આવે છે કે નહીં તો x ની જગ્યાએ શું મૂકવાનું -5 ના છેદમાં 2 અને આખા કૌંસનો વર્ગ આગળ વત્તા 17 ના છેદમાં 6 x છે મૂકવાનું -5 ના છેદમાં 2 -5 ના છેદમાં 2 વત્તા 5 ના છેદમાં 6 તો માઇનસની નિશાની બે કી ઘાત જવાબ તો પ્લસમાં જ આવશે ઉપર 5 નો વર્ગ શું થાય 25 અંશમાં છેદમાં નીચે 2 નો વર્ગ શું થાય 4 બરોબર વત્તા અને ઓછા તો વત્તે ઓછા ઉપર 17 5 85 છેદમાં 6 2 12 વત્તા 5 ના છેદમાં 6 ચાલો અહીં લસા શું આવશે તો કે 12 હવે 25 ના છેદમાં 4 છે 3 વડે ગુણો છેદમાં તો 12 થઈ જાય તો અંશમાં 3 વડે ગુણો તો 25 તેરી 75 બરોબર કેટલા થાય 75 25 તેરી 75 ઓછા 85 ના છેદમાં 12 છે જ તો 85 એમને વત્તાના વત્તા 5 ના છેદમાં 6 છે 12 નથી પણ 2 વડે ગુણો તો છેદમાં 2 વડે ગુણો તો અંશમાં 2 વડે ગુણો અને 5 2 10 ચાલો 75 માં 10 ઉમેરો તો વત્તા 85 અને સાથે છે ઓછા 85 ને છેદમાં 12 હવે 85 માંથી 85 જાય તો 0 ને છેદમાં 12 એટલે કે p of -5 ના છેદમાં 2 મૂક્યું તો જવાબ શું આવ્યો 0 એટલે કે તેથી x બરાબર -5 ના છેદમાં 2 મૂકવાથી 0 આવ્યો ને x બરાબર -5 ના છેદમાં 2 -5 ના છેદમાં 2 આ બાજુ આવે તો શું થાય +5 ના છેદમાં 2 બરાબર 0 એટલે કે એક અવયવ તેથી એક અવયવ આમ બીજો અવયવ કહેવાય તેથી એક અવયવ કયો મળ્યો આપણને x + 5 ના છેદમાં 2 છે એટલે આપણે બે અવયવ આપણને મળ્યા કયા પેલા તો આખી આપણે પાછી રકમ લખશું 6x² વત્તા 17x વત્તા 5 બરાબર આપણે 6 ને કોમન લીધા હતા તો x² વત્તા 17 ના છેદમાં 6x વત્તા 5 ના છેદમાં 6 તો 6 એમને આ જે વસ્તુ આપણે મેળવી ને p of x વાળી એમાં આપણને બે અવયવ મળ્યા p of x ની રીતે એક તો મળ્યો x વત્તા 1 ના છેદમાં 3 અને બીજો હમણાં જ મળ્યો x વત્તા 5 ના છેદમાં 2 ચાલો આ એમને 6 એમને અહીં 3 ને લસા લ્યો તો x ના છેદમાં 3 ન તો છેદમાં 3 વડે ગુણો અંશમાં 3 વડે ગુણો 3 ગુણ્યા x એટલે 3x વત્તા ના વત્તા 1 ના છેદમાં 3 છે તો 1 એમને એમ હવે અહીંયા 2 ને લસા લ્યો તો x ના છેદમાં 2 ન તો છેદમાં 2 વડે ગુણો અંશમાં કેટલા વડે ગુણો 2 વડે તો 2 ગુણ્યા x એટલે કે 2x વત્તા ના વત્તા અને 5 ના છેદમાં 2 જે છે એ ઓલરેડી છે તો 5 એમને એમ હવે શું કરવાનું તો કે ઉપર 6 નીચે પણ જોવું 3 2 6 જો આપણે શું કર્યું 6 આપણે કોમન કાઢ્યા પછી આ રીતના સ્ટેપ મેળવ્યું અને p of x લઈને આપણે બે અવયવ મેળવ્યા હતા
એટલે 6 એમને આની જગ્યાએ બે અવયવ લીધા ax વત્તા 1/5 3 ને લસા લીધો એટલે 3x વત્તા 1/3 ax વત્તા 5/2 આપણો બીજો અવયવ મળ્યો હતો તો 2 ને લસા લીધો તો 2x વત્તા 5 અંશમાં આવે પછી જો ઉપર 6 નીચે જવું છેદમાં 3 2 6 અને હવે ઉપર શું વધશે તો કે 3x વત્તા 1 ગુણ્યા અહીંયા શું તો કે 2x વત્તા 5 જો ઉપર 6 નીચે 6 કેન્સલ ઉડી ગયા તો હવે આપણો ફાઇનલ જવાબ શું આવશે તો કે 6x વર્ગ વત્તા 17x વત્તા 5 બરાબર આનો એક કાઉન્સ આવશે એક અવયવ 3x વત્તા 1 અને બીજો અવયવ આવશે 2x વત્તા 5 તો આ આપણો ફાઇનલ જવાબ થશે x ની જગ્યાએ અલગ અલગ વેલ્યુ મૂકી આપણે બે વેલ્યુ માં 0 જવાબ આવ્યો એક તો x ની જગ્યાએ -1/3 તો -1/3 આ બાજુ આવ્યો એટલે x વત્તા 1/3 એક અવયવ મળ્યો બીજી x ની આપણે વેલ્યુ મૂકી -5/2 હવે -5/2 મુકતાય 0 આવ્યો તો -5/2 આ બાજુ આવ્યો તો +5/2 એટલે x વત્તા 5/2 છેલ્લે પછી આપણે લસા લીધો ઉપર 6 હતા નીચે 3 2 6 ઉપર 6 નીચે 6 કેન્સલ થઈ ગયા ઉડી ગયા તો જવાબ આવશે તેથી 6x વર્ગ વત્તા 17x વત્તા 5 બરાબર 3x વત્તા 1 2x વત્તા 5 આ બે અવયવ આપણને મળ્યા તો આપણે ઉદાહરણ નંબર 8 અહીંયા પૂરું કરીએ છીએ.